નેહા કુમારી સામે આદિવાસી સમાજના વિરોધનો વંટોળ છે। 6 ડિસેમ્બરે લુણાવાડામાં યોજાશે સ્વાભિમાન સંમેલન। કોંગ્રેસ આપ નેતાઓ સહિત આદિવાસી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। સરકારે કલમ 144 લગાવતા સેવાદળ ચેરમેનના શાબ્દિક પ્રહાર। સરકારે 144 લગાવી છતાં સ્વાભિમાન સંમેલન થઈને જ રહેશે તેવું લાલજી દેસાઈએ કહ્યું। સંમેલનને ડામવા સરકારે એ જ દિવસે આદિવાસી ઉત્કર્ષનો કાર્યક્રમ યોજ્યો। કુબેર ડિંડોર આદિવાસી હોવા છતાં આદિવાસી સમાજને તોડવાનું કામ। 144 ધારા લગાવીને ત્યાં ભેગા ન થવાય અને ભેગા ન થઈ શકે એવો એક એમણે સર્ક્યુલર જારી કરી દીધો છે। બીજી બાજુ 6 તારીખે સરકાર પોતે જ ત્યાં આ કાર્યક્રમમાં લોકો ન આવે એટલે આદિવાસી ઉત્કર્ષનો કાર્યક્રમ 2 દિવસ માટે ગોઠવ્યો છે કે એ લોકો એમ માને છે કે આવી રીતે લાલચનો ટુકડો ફેંકશું તો આદિવાસીઓ, દલિતો, ઓબીસી એ પોતાના અપમાનનો ઘોંટડો પી જશે અને ત્યાં આવી જશે અને એ કાર્યક્રમ માટે 144 લાગુ નહીં પડે। સરકાર પોતે એની તૈયારી કરી રહી છે। કુમારી સામે દલિત આદિવાસી સમાજ અંગે ટિપ્પણી કરવાનો આક્ષેપ છે, ત્યારે લાલજી દેસાઈનો આક્ષેપ છે કે અધિકારીઓને આવો હક કોણે આપ્યો કે તે જાતિવાચક શબ્દો બોલે। નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદની માંગ ઉઠી છે। ગુજરાતના તંત્રમાં સરકારના જે અધિકારીઓ છે એમને આવો હક કોણે આપ્યો કે એ જાતિવાચક અને ખાસ કરીને વંચિતોના વિરોધમાં આ પ્રકારના અપમાનજનક શબ્દ બને। કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવી જોઈએ। કોઈ પણ ટિપ્પણી આવી થાય તો એટ્રોસિટીના એક્ટ મુજબ એમની ઉપર એફઆઈઆર થવી જોઈએ। આ માંગણી કરી રહ્યા છીએ।